રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 7:30 જેવું થાય છે અને આજ થોડીક ઠંડી છે, ઠરે છે. વાવડો 10 દિવસ થયા તો ત્યાં થઈ રહ્યું જરા ચારની વાહી જવાનું એવું હાલે છે. અને આપણે જીરું ઉપાડવાનું હાલે છે 2 દિવસથી. કાલ તો બપોરે માણસો વહી ગયા હતા, એને ખોટકો થઈ ગયો હતો તે. હવે આજ પાછું જવું છે જીરું ઉપાડવા. આજ ઓછા છે માણસો, કાલ ને ઉલેદી હતા આટલા નથી. 2-3 જણા જ આવી અને બાકી મેવા છે ત્યાંથી મામાન્યાથી, એટલે 2-3 ત્યાંથી આવી. જય શ્રી કૃષ્ણ. માણસ અમારે તૂટી પડ્યા આજે. મારા ડોહીમાં વયા ગયા ને મેં તૂટી પડ્યા ન કરાય જાજી. હા, એટલે 2-3 મેવા છે ત્યાંથી, 2-3 આવી. મારે હવે નિયમ હોય કે વડા માણસ બેહે ને બેહવા આવે, મોઢે થવા આવે એટલે આવી ના આવે ને બિચારા છોકરા હોય ને એ બધી નીકળી શકે. 5-6 જણા થાવું જેટલું વીપડું એટલું બીજું હું. અમારે તો કાયમની ફિલ્મ હોય એ જ, એકની એક જ જીરું ઉપાડવા આવી ગયા. આજે અમારે હેરાન આગો નથી. હોશિયારભાઈ ની મેવા છે પૂગી એવા છે. અમે વાહે હેરા કરતા જાય ને એ ઉપાડતા જાય. બપોર વયા ગયા. 3 આજે હોશિયારભાઈ ની છે અને 3 ઓલા ગામમાંથી આપણે આવે એમાંથી 3 આવ્યા. હાજ બાકી નથી આવ્યા. 12 હતા એમાં 3 આવ્યા અને બાકી 3 હાલ 2 અમે. ઓલા બધા છે ને જીરું ઉપાડે છે અને મારે અને બાપુને જવું છે રોડે ધારમાં થઈ. અહીંયા આપણે ઓલું ખાતરનું ટીસી ઠલવાલ છે, ત્યાં બીજી 2 ગાડીઓ આવી છે ખાતરની, એ જ આવી છે જોવા. જો હલામું હોય ને તો હજી 1-2 ગાડી ખાલી કરી લેવી છે. જોઈ આવી જો ભાવે ને થાય ને તો 1-2 ગાડી અહીંયા ખાલી કરી લે. ઓલું નાખે ને અહીંયા ખાતરના 2 ટેમ્પા હે આયસર અને હાટું કર્યું હે. અહીંયા જે આપણે ખાલી કરેલ છે ને અહીંયા જ ખાલી કરવાનું હોય. 1 ટીસી આપણે અહીં ખાલી કરેલ છે, એ આવ્યું તો ઓખા છે એને પડખે ને પડખે બીજા નાખી દઈએ. જો આપણે બળે નાખેલ છે અહીંયા પડખે ખાતરમાં ભેરવવા હાટું. આપણે 2 ગાડીને હાટું કરી નાખ્યું, હું એક અહીં ખાલી કરી નાખી વાહ. અને આ તો આપણે જૂનું જે હતું એ ટીસી પડ્યું હતું એ. અને ખાતર છે મહેસાણા અને બનાસકાંઠા બાજુનું. આ બધા છે ને ભૂકો હારે. જો આ ખાતર ભરી આવે પછી અહીંથી ભૂકો લે, ભૂકો લઈ જાય. એટલે આથી ખાતર ભરતા આવે ને અહીંથી ભૂકો લઈ લે, ભૂકો ભરતા જાય. અને આ આપણે અહીંયા ડંગણાની ગાડી ખાલી કરેલ છે. આ ડંગણા છે ને આપણે અહીંયા ઓલી ભાદરે નદીવાળી વાવ બાંધવા હારું ખાલી કર્યા. આ છે ને એક દી રાતે આવી હતી છેટ 12-1 વાગે ખાલી કરી લીધી. રાતે આવી હતી પછી અહીંયા ખાલી કરી નાખી. અહીંથી હવે ટ્રેક્ટરથી હારવાનો વાવ બાંધ્યું તેથી. આપણે ભાદરની જે નદીવાળી વાવ છે ને એના હાટું લીધા છે. કે તમારા કોમેન્ટ ઘણા આવતા હોય વાવ બાંધી લ્યો, વાવ બાંધી લ્યો. અવાર વાવ એ બંધાઈ જાય એના હારું ખાલી કર્યા. એ છે 900 ડંગણા ટોરસ હતું. 900 ડંગણા હે લગભગ થઈ રહે 900 ડંગણા. અને એ છે વાંકાનેર. એ આવી રીતે જો ભરીને આવે પછી અહીં કોઈ લેવા હોય લઈ લઈએ. બાકી આપણું ખાતર અડખે બળે નાખી દીધી છે. આ ઠલવાઈ જાય ને તો માથે નાખી બળ અને પછી પલાળવું જોઈએ. અને ઓલું ખાતર છે ને એ ગૌશાળાનું છે, ટેમ્પા એવા. અને આ ઓખામાં થાય હોય છે ભેહું તબેલાનું. હાલો આપણે ગાડીઓ 2 ખાલી થાય છે, ચા લેવા જાવ જો ભાદરે. ત્યાં ચા બનાવે છે. હા ત્યાં અમે આપણે કામ હાલે જ છે.
એટલે અહીંયાથી ફર્મો ભરતા આવે. આજ થોડી કઈ ને થોડા થોડી વધી ગઈ. અણધાઈનું કામ આવી ગયું ને. ધાર્યું નહોતું એ. ખાતર ગાડી આવી હતી એ છે ને ભૂકો ભરતા જાય ને મેં વાત કરી પ્રમાણે ખાતર ભરતા આવે પછી અહીંયા કોઈક લઈ લઈએ આમને મેળ આવી ગયો અમે લઈ લીધું. હા ઈ તો અમારે નહોતું આપણે ગોતવા જાવું હા પડે. લેવાનું જ હતું ખાતર જ્યાં હિયારો પીત કરીએ એટલે ખાતર તો ભરવા જ પડે. તો એ ખાલી કરે છે ને હું ચા લઈ આવું. ચા તો અમે આપણે અહીં બનવાનો હતો અને જીરામાં જો પાટું 6 રહ્યું છે એક વાટડી વાર ઓલરેડી ઘેરો બરાબર આવ્યો હોય અહીંયા લગભગ બપોરે બધું કમ્પ્લીટ કરી લે ફાધરમાં ફેરા ને આ ઉપાડવાનું છે એ બધું પછી આપણે કટકીમાં તો હું હે ને ચા પાઈ આવું એમ તો બાપુ હે અહીંયા હાલો જાય ચા પીવા હુકલ રોગું જો હું ભરી રહી. તમે હપ્તાનું પૈયાણ કર્યું કે જાહો ને હોશિયારભાઈ હરિદ્વાર હરિદ્વાર જઈએ દેવા ગયા તા હરિદ્વાર દ્વારકા દ્વારકા હા 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 હું દેવા દ્વારકા ને ગયા તા ઈ. ટાયર દેવા આપણે હવે ચા પાવા જવાનું હે પેલા ગાડી વાળાને ખાલી કરાવીને અને આ હેઠે હોય ને એટલે અહીંથી બહાર આવીને આપણો રસ્તો આ છે આપણે નદી રસ્તો એ છેટવા હે ઓલું જો ધોરો ધોરો દેખાય ને પુલિયું હે આપણી મોટરસાઇકલ અહીંયા રહીએ પણ આ હેઠે કામ હાલતો હોય ને પછી અહીંથી વયા જાય અહીંયા હે ચકડેપ નદીમાં અટાણે તો કોરી ધાકોર હે બાકી ચુમા હે હોય મોજ અહીંયા નદી વહી જતી હોય. એક ગાડી જો ખાલી થઈ ગઈ હે બીજી જગ્યા ખાલી કરે છે 2 જણા હે ખાલી કરવા વાળા હાથથી જ ખાલી કરે ખપારેથી થોડુંક અડધા ટ્રેક્ટર જેવું આગળ ઠાઠેથી ટૂંકમાં ખાલી થઈ જાય ખપારેથી ડાયરેક્ટ પછી જોરિયું ભરીને નાખે. એક થઈ ગઈ ખાલી એ હવે જાહે ભૂકો ભરવા કીમણી આવી રીતે ખપારેથી ખાલી કરે ઠાઠેથી થોડુંક થઈ જાય એમને ડાયરેક્ટ પછી જોરિયું ભરી. હાલો જો બાપુ મને છે ને મૂકવા આવ્યા હતા અહીંયા હવે અહીંયા ગાડી તો કંઈ કામ છે નહીં ખાલી થઈ જાય એટલે ગાડી તો રહી જાય આપણે એમાં જીરું ઉપાડીએ જાય એટલે કંઈક ફેરામાં ટેકો દઈ બાકી વાંધા ગાડી બેસવાનું જ હતું બીજું કંઈ કામ હતું નહીં. 2 ગાડી ઠેલવી અને 20, 21, 22, 19, 18 એવી રીતે પછી જ્યાં હાટું થાય ને ત્યાં આપણે હાટું કરવાનું 20 સુધી અમે તો 20માં કર્યું એક ગાડીના 20,000 અને ખાતર નામી છે ગૌશાળાનું હે ને હા ટૂંકમાં ભૂકું જ છે અહેલું ના થાય ઓલા પોદરા હોય ને તો આખા તો થોડુંક અહેલું થઈ જાય. પછી ગાડીમાં ભાવમાં એવું છે કે ઠાઠા ઉપર હોય એમાં એક હતું 22 ફૂટનું ને એક હતું 19 ફૂટનું અમુક 21 ફૂટના હોય એટલે 18થી કરી અને 21, 22 સુધી હાટા થાય પછી જ્યાં થાય આપણે 20માં કર્યું એક ગાડીને 20,000 મેં એક ગાડી ઠેલવી એટલે ટૂંકમાં એ તો 4 ટ્રેક્ટરનું કહેતા હતા 4 ટ્રેક્ટર આવે પણ આપણે 3.5 જ લેખવાના એટલે 2 ગાડી વચ્ચે 7 ટ્રેક્ટર કદાચ થઈ જાય. આમ ખાતર ઘણું છે લાગે એવું કે ટૂંકમાં 4 ટ્રેક્ટર થઈ જાય પણ અહેલું ના થાય હા ભૂકી જેવું છે ને એટલે આખા પોદરા હોય થોડુંક અહેલું થઈ જાય. એટલે હવે આપણે ખાતરનો ટૂંકમાં 1 TC લેવાનું હતું એ થઈ ગયું આ 2 ટેમ્પા ખાલી કરી લીધા ને એટલે આપણે હવે વાંઢીઓ જાય છે કટકીમાં ભાદરે બધું ઉપડી હેરા થાય ને કમ્પ્લીટ થઈ ગયું હે અને 200 ને 11 હેરા થયા થાતા દો પણ 11 કર્યા જાય ને 211 આકડો ઓલામો કરવા હા 211 હેરા થયા અને કમ્પ્લીટ હવે લાઈન પડી હેરાવની કેટલું થાય એ તો હવે આપણે ફૂકણી આખી પછી ખબર પડે. હા અટકર ગુણી ભરાઈ ગઈ 10, 12 હેરામાં. હાલો ઓલા બધા કટકીમાં વયા ગયા હે
એમાં લીલું લીલું છે ને ઈ રેવા દેવું છે. વાંઢિયું લઈને હાલતા થયા હતા. હા, બધા બધું હાલતા થઈ વાંઢિયું ઘણું હોય ને અમારે હારવાનું બધું. કટકીનું જીરું પાકી ગયું હે, પણ ઘેરે ઘેરે જો ઉતારાનો ઘેરો હતો ને ત્યાં લીલું છે, અને એક વાં વચ્ચે પાટ 2-3 લીલી છે, એ થોડીક લીલી છે. હવે જોઈએ હવે એટલે રહેવા દે હું, અને જ્યાં પીરું પીરું થઈ ગયું છે ને પાકી ગયું એ ઉપાડી લે હું. બાકી જોઈએ હવે કેટલુંક ઉપાડીને કેટલુંક રહેવા દે. 1 વાગ્યો છે, એક પાટ વાંઈ કટકીમાં પુગાડી લીધી. હવે આવ્યા બપોરા કરવા. બપોરામાં છે ને શાક બહુ મોંઘું છે. હા, લાખ રૂપિયા કઢીને રોટલો. અહીંયા વાડીએ બધું હાલે ગમે એ હોય ને. હાલો હવે બપોરા કરી લઈ. જ્યાં જ્યાં ઉતારો હતો ને ત્યાં જ અટાણે લીલું હોય, અને ઉતારો છે ને એ વયો જાય ધીરે 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 પાછું. હે, હવે જેટલું ઉપાડી લઈ ને એમાં ફાયદો થાય. અટાણે દાયરો બધો હેરામાં ઉમટો હે. આમટો હોય તો ઘડીક વાર થાય. અમને બે ને તો આખો દી હેરા કરતા થયા, અને હે ને ખાલી 10 મિનિટ થઈ અમને આ વાટડીને હેરા કરતા. આપણે આ 1 વાટડી ઉપાડી લીધી છે કટકીમાં, એને હેરાઈ જો આગળ થઈ જાય. ઉતારવાળું હોય ને એટલે એમાં જે દાણો સોસે થાય અમુક જગ્યાએ ચૂહાઈ જાય દાણો. થોડુંક લીલું છે જો હજી આ, પણ એ ઘેરે ઘેરે બધી જગ્યાએ નથી, એટલે કાલીને છે ને ઉપાડી લેવું હે. વાડીએ આવીને એકવાર રહે ને ચા પાણી પીવાની જ પડે. જો ચાની કેટલી હાથમાં જ છે, હજી ચા પી લી તો હે. હાલી બેન મૂકી આવો તા. હાલો આજ જરાક હવે છે ને ખખોરી ખાઈ લઈ. કઈ દે હાલ લાવે બોલ. ખખોરી ખાવું મારે કે તને ખબર નાવું નાવાનું ખખોરી કહેવાય. ખખોરી ખાય ને ઝીલકો માર લે એમે કહેવાય. ઝીલકો માર લે કહેવાય એમ. ઝીલકો ઝીલકો માર લે. હાલો ઝીલકો માર લો જરા. હાલો જરાક નાહી લે. હા, કાલ છે 10 તારીખ, અને 10 તારીખનો કોમેન્ટ હતો આપણે 5-6 વિડીયો છે આવે. મેં કહ્યું 10 તારીખે ટૂંકમાં 2-3 તારીખેથી આવતો હતો કોમેન્ટ કે જન્મદિવસ વિશ કરી દો 10 તારીખે છે. ને મેં કહ્યું તો મને યાદ દેવરાવજો. ભાઈ કાયમ કોમેન્ટ કરતા કે 10 તારીખે જન્મદિવસ છે. 10 તારીખે જન્મદિવસ છે જતીનભાઈનો, તો જતીનભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. હેપી બર્થડે. યારા પાણી કરી લીધા, નાઈ લો નાઈ લીધું છે. એનું કામ છે. અમે આવીને અમારું કામ અટાકડી આવીને તેનું કામ કન્ટિન્યુ ચાલુ હતું. આંગળી ફ્રી થઈ અને આ છે થાકે બહુ જ લાગ્યો. થાક કામનો નથી લાગ્યો, પણ સવારની શરદી હતી ને અટાણે હાવ તાવ આવી ગયો. આ બધું તપે છે અટાણે ખબર પડે મોઢામાંથી વરાળ નીકળે એટલો થાક આવી ગયો. નગર કામ નો તો આપતા હું આવે આવું કાહેરે કામ તો આખો દિવસ ચાલુ જ હોય, પણ કટેવાય એટલે થાક વધારે લાગે. પાછું હળદી ને અટાણે હાવ શું થાય એકદમ હવા થાય હતા લગભગ પાછા હતા એવા થઈ જાય. હે બેન થજો તૈયાર થઈ ટાઈટ પડે બહુ કટેવાય એટલે ટાઈટ પડે. નકર ઓમ ઠંડી છે બે દિવસ સવાર હાજ નમી ઠરે એમ જર્સી પહેરી રાખવી પડે. હાલો ભાઈ કીએ રમવા જવું ઘડીક વાર, એને પાછો સવારે શનિવાર પણ એને ને ઓલું આપણે ના બંધાણ હોય ચાનું ને એવું બંધાણ થઈ ગયું. ઘડીક વાર ના જાય ને તો એમ થાય અધૂરું અધૂરું લાગે.
ખાલી મોટું દેખાડે બધે તો મજા આવે. કામ કાલ ટૂંકેલા આપણે થઈ જાય બધું. હા કાલ થઈ જાય જીરાનું. એનું રે ટક એકનું વા ને એક દીનું વા. ભાઈ કાલ છે ને જર્સી નહોતો કરી ટાટ પડતી હતી. ટાટ હતી કાલ વાવડી ટાટ અને ટાટ તો પડે છે. આ જર્સી પહેરી લીધી છે. કાલ મને કી બાપુ તમારે જર્સી ને જો તેલ લાવાય કે ઢકાઈ જાય ને એટલે આજે પરમારે જર્સી પહેરી લીધી ફક્ત દેખીને. આજ વહેલેરું આવતું રહેવાનું સવારે શનિવાર. હા વહેલું ઉઠવું જોઈએ. હાલો તો હવે આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી. રામ રામ.